જય સ્વામિનારાયણ. હું તમારો ખાસ ફ્રેન્ડ રિંકુ શાળામાં પાયામાં બીજા દિવસે બધા સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે. આજે તો તમને બહુ મજા આવે છે કારણ કે તમારા બધા માટે હેલો નાના નાના ડાયા ડાયા સરા સરા બાળકો. રિંકુડા, તને કીધું હતું ને કે તારું નામ બોલાય પછી જ તારે આવવાનું છે. તું તો બહુ એચપી હો. एचपी वो क्या होता है, कैसे होता है, क्यों होता है? अरे कोई तो मुझे बताओ एचपी क्या होता है। અરે ઓ ઓવર એક્ટિંગ ની દુકાન છે કે હરપ પદડો હતો, એક નંબર નો ઉતાવળો છે હો. પણ આમ જો ને કેટલા બધા બાળકો મને વેલકમ કરવા આવ્યા છે, સ્પેશિયલ મને રિંકુ ધ રેબિટ ને. ઓ માય ગોડ. ઓએલો એ બધા બાળકો આજે પારાનો લાભ લેવા આવ્યા છે અને એ બધા બાળકો મહારાજ સ્વામીને ગુરુ પરંપરાનું સ્વાગત કરવા આવ્યા છે. બરાબર છે ને બાળકો? આજે આપણે મહારાજ સ્વામીને ગુરુ પરંપરાનું સ્વાગત કરવાનું છે ને. તો ચાલો બાળકો થઈ જાઓ તૈયાર અને બોલો જયનાથ. બોલો સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કરનાર સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિને રોમ રોમમાં અખંડાના ગુણેતાનંદ સ્વામી મહારાજની જય. સેવા કરી અક્ષરોને રાજી કરનાર ભગતજી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમના મંદિરો રચનાર શાસ્ત્રીજી મહારાજની જય. બાળ મંડળની ભેટ આપનાર યોગીજી મહારાજની જય. વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમના વિજય ધ્વજ ફરકાવનાર પ્રભુ સ્વામી મહારાજની જય. સૌને પ્યાર પ્યારા પ્રગટ ગુરુઓની મહંત સ્વામી મહારાજની જય જય ને જય. અભિનંદન બાળકો, ખૂબ સરસ રીતે જયનાથ બોલ્યા. એ ટિંકોટે તો કીધું હતું ને કે બહુ સરસ સરસ પ્રોગ્રામ થવાના છે, ક્યાં થવાના છે, ક્યારે શરૂ થવાના છે, કોણ કરવાનું છે, તો ક્યારનો રાહ જોઉં છું. આઈ એમ તો વેરી एक्साइटेड. अरे 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 थोड़ी ब्रेक मार समझा, વધુ રજૂ થશે. ये शांति क्या होती है? रिंकू रेबिट मारू नाम, उछल कूद करવું મારું કામ. તો આમ ઉછળ કર્યા રાખીશ તો આજની પારાયણનો લાભ કેવી રીતે લઈશ? સોલ્યુશન કાઢવું આવડે નહીં, શાંતિથી બેસવું મને ફાવે નહીં. હા 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 હા. હે ભગવાન, આ રીંકુ ક્યારે શાંતિથી બેસે ને ક્યારે આજની પારાયણ શરૂ થશે? આ પણ આ ગ્રંથમાંથી આપણે યસ, રીંકુ તને ખંજરી વગાડતા આવડે? વોટ ઇઝ ધ ખંજરી? કોને વગાડવાની છે આ ખંજરી? કોઈને વગાડવાની નથી, આ રીતે વગાડવાની છે, સમજ્યો? અરે હું તો સમજી ગયો, તમે ધૂન શરૂ કરો, હું તો અત્યારથી જ વગાડવા માંડું છું આ ખંજરી. ચાલો બાળ મિત્રો, ધૂન શરૂ કરો. રીંકુ શાંતિથી નહીં બેસે. નાના નાના શ્લોકમાં મોટું મોટું જ્ઞાન, સુખી થશો જો રાખશો સમજવાનું કાન. અરે ઓ રીંકુ, આ શું બોલે છે? ઓ ટીંકુ, આ ગ્રંથો છે ને બધું સંસ્કૃતમાં લખ્યું છે, પણ ઉપર જો કોઈ કે ચિઠ્ઠીમાં આવું લખ્યું છે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ જોડકણું. મને તો કંઈ સમજાતું જ નથી. જો આ સમજીશ નહીં તો મારો શું થશે? અરે ઓ ઓવર એક્ટિંગ ની દુકાન. આ ભગવદ ગીતાનો ગ્રંથ છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને આપેલા જ્ઞાનની વાતો છે. આ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકો દ્વારા ઉપદેશ દેવામાં આવ્યો છે. પણ આ ગ્રંથમાંથી આપણે શીખવાનું છે શું? વોટ ઇઝ ધ શીખવાનું ફ્રોમ ધીસ ગ્રંથ? એ શીખડા માટે તો બાળ વક્તા લઈએ છે. ચાલો બાળ મિત્રો, હવે આપણે બાળ વક્તાનું પૂજન કરી આજની પારાયણનો લાભ લઈએ.